અમારી ઓપીડીમાં ખીલના પેશન્ટ્સનો એક કોમન સવાલ હોય છે કે મેડમ ખીલની દવા જે છે એ કેટલું લાંબુ ચાલશે. તો દોસ્તો ખીલ જે છે એ ખાલી સ્કિન ઉપરથી નથી થતા, અંદરથી પણ અમુક રીઝન્સ હોય છે, જેમ કે સ્કિન ઓઇલી થવી કે પછી બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે હોર્મોનલ ચેન્જીસ કે સ્ટ્રેસના લીધે કે તમારું ડાયટ અને લાઇફસ્ટાઇલ જો ખરાબ હોય તો પણ તમને ખીલ થઈ શકે છે. હવે ખીલની દવા જ્યારે પણ ચાલુ કરીએ છીએ ત્યારે તમને 2 થી 3 મહિનામાં રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ શકશે અને મિનિમમ 5 થી 6 મહિના સુધી તમારી દવા ચાલુ રહી શકે છે. જ્યારે પણ તમે દવા ચાલુ કરો છો ત્યારે ડર્મેટોલોજિસ્ટની સલાહ વગર દવા બંધ કરવાની નહીં. અમુક પેશન્ટ જ્યારે ખીલ માટે આવતા હોય છે અમને દેખાડવા માટે, તો ખીલ મટી જાય 15-20 દિવસમાં દવા જાતે જ બંધ કરી દેતા હોય છે. તો હું એવું એડવાઇસ કરીશ તમને કે ડર્મેટોલોજિસ્ટની સલાહ વગર તમારે દવા કોઈ દિવસ ખીલ માટેની બંધ કરવી નહીં તો તમને થોડાક સમયમાં ખીલ ફરી દેખાવાના ચાલુ થઈ જશે. અને એકવાર તમારી ખીલની દવા બંધ થઈ પણ જાય તો ડર્મેટોલોજિસ્ટ તમને મેન્ટેનન્સ ટ્રીટમેન્ટ ચાલુ રાખવાનું કહેતા હોય છે, ઇન ધ ફોર્મ ઓફ ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન અને નાઇટમાં તમને અમુક સિરમ્સ અથવા જેલ આપતા હોય છે કે જેથી તમારા સ્કિન ઉપર ખીલ ના થાય અને જો ઓકેઝનલી 1-2 પિમ્પલ્સ થાય તો એ તરત જ મટી જાય અને એની પાછળ ખાડા કે ડાઘા ના રહે. તો દોસ્તો કોઈ પણ દિવસ ડર્મેટોલોજિસ્ટની સલાહ વગર તમારે કોઈ પણ દવા બંધ કરવી નહીં. થેન્ક યુ.